હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે અંગ્રેજીની સ્વાધ્યાય પોથી. જી હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 5 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેની સ્વાધ્યાય પોથી ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આજે આપણે મેળવવાના છીએ, જેમાં આજે ભણીશું યુનિટ નંબર 5 અ બ્યુટીફુલ બોન્ડ. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 1, 2, 3 અને 4 ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, જેમાં પહેલો પ્રશ્ન કહે છે કવિતા વાંચીને પ્રશ્નના ઉત્તરો લખો. કવિતા વાંચો અને કવિતાના આધારે સવાલોના જવાબ લખવાના છે. તો કવિતા છે કે આવી: ફોર ગ્રાસ એન્ડ ફ્લાવર્સ એન્ડ ગ્રોઈંગ ટ્રીઝ, ફોર ધ બર્ડ્સ એન્ડ બટરફ્લાઈઝ એન્ડ બીઝ, for our fathers and our mothers, for our sisters and our brothers. We thank you, God, for the home and all the love that's there, for food we eat and clothes we wear, for books to read and songs to sing, for playmates and for everything. We thank you, God. ભગવાનનો આભાર માનવાની અહીંયા વાત કરી રહ્યા છે. તો સરસ મજાની ભગવાનને આભાર માનતી એક નાનકડી એવી કવિતા આપણે જોઈ. એના આધારે પહેલો પ્રશ્ન કહે છે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખવાના છે. અને શબ્દો છે કપડા, ઈશ્વર, મિત્ર, ખોરાક અને ઘર. શું છે? કપડા, ઈશ્વર, મિત્ર, ખોરાક અને ઘર. તો પ્લેમેટ એટલે થાય છે મિત્ર, ક્લોથ્સ એટલે થાય છે કપડા, હોમ એટલે થાય છે ઘર, ગોડ એટલે કે ભગવાન એટલે ઈશ્વર થશે, અને ફૂડ એટલે થઈ જાય છે ખોરાક. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ કહે છે કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. રાઇમિંગ વર્ડ્સ એટલે શું થાય? તો કે જેના ઉચ્ચારણ સરખા જેવા હોય એવા શબ્દો. તો ટ્રીઝ નું રાઇમિંગ વર્ડ થાય છે બીઝ, મધર્સ નું રાઇમિંગ વર્ડ બ્રધર્સ, ધેર નું રાઇમિંગ વર્ડ વેર, અને સિંગ નું રાઇમિંગ વર્ડ થાય છે એવરીથિંગ. ઓકે, ચાલો સરસ મજાની રાઇમિંગ વર્ડ પણ આપણે કમ્પ્લીટ કરી નાખી. આગળ વધીએ ત્રીજા પ્રશ્ન તરફ. કવિતાના આધારે અધૂરા શબ્દ પૂર્ણ કરવાના છે. તો ચાલો કરીશું. પહેલામાં આવશે FLOWERS, ફ્લાવર્સ એટલે કે ફૂલ. બીજામાં આવશે BUTTER, બટરફ્લાઈઝ એટલે કે પતંગિયાઓ. ત્રીજામાં આવશે GROWING, ગ્રોઈંગ એટલે કે વિકસવું. ચોથામાં આવશે CLOTHES, ક્લોથ્સ એટલે કે કપડા. પાંચમામાં આવશે PLAYMATES, પ્લેમેટ્સ એટલે થાય છે સાથે રમવા વાળા મિત્ર. અને છઠ્ઠું છે જેમાં આવશે EVERYTHING, એવરીથિંગ. બરોબર છે? એવરીથિંગ એટલે થાય છે શું? તો કે બધું જ. રેડી? ચાલો આગળ વધીએ. પછી ચોથો પ્રશ્ન છે પ્રશ્નોના ઉત્તર લખો, સવાલના જવાબ લખવાના છે. તો ચાલો લખીએ. વાય શુડ વી પ્રે ટુ ગોડ, આપણે શા માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ? કારણ. તો કારણ છે વી શુડ પ્રે ટુ ગોડ, આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ ઓફ એવરીથિંગ, બધા માટે, ધેટ હી હેઝ ગિવન અસ, કે જેણે આપણને આપ્યું છે. ભગવાને આપણને જે કાંઈ પણ આપ્યું છે એના માટે આપણે ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ, થેન્ક યુ કહેવું જોઈએ. પછી વેન ડુ યુ પ્રે ટુ ગોડ, વેન થાય છે ક્યારે. તમે ક્યારે ભગવાનને પ્રાર્થના કરો છો? તો ભાઈ આઈ પ્રે ટુ ગોડ ઇન ધ મોર્નિંગ એન્ડ એટ બેડ ટાઈમ, સવારમાં અને સુવા સમયે હું ભગવાનને પ્રાર્થના કરું છું. ચલો ત્રીજું આગળ વધીએ એની પહેલા હું કહે છે ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી તમારા માટે ઉપલબ્ધ છે. જી હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે તમામ વિષયની નીચેની પીડીએફ અને પીપીટી તમારા માટે તૈયાર છે. કઈ કઈ? તો કે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અને અસાઇનમેન્ટ તથા આઈએમપી પેપર, આ બધી જ વસ્તુની પીડીએફ અને પીપીટી તમારા માટે તૈયાર છે, ને જે તમે વોટ્સએપમાં મંગાવી શકો છો. જી હા, આ પીડીએફ અને પીપીટી તમે વોટ્સએપ ઉપર મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે આ પીડીએફ અને પીપીટી વોટ્સએપ પર મેળવી શકશો. અને જો તમારે આપણી એપ્લિકેશન પરથી પીડીએફ જોતી હોય તો પણ તમને મળી જશે. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા તમે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને જે છે મળી જશે. ઓકે, ચાલો આગળ વધીએ. હું કહે છે બીજો પ્રશ્ન, પાઠના આધારે સવાલોના જવાબ લખવાના છે. અને એમાં પહેલો પ્રશ્ન છે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. કાઉન્સમાં શબ્દો આપ્યા છે કાળજીપૂર્વક, વાકડિયા, પવિત્ર, આશ્ચર્ય અને ટેકરી. તો વંડર એટલે થાય છે શું? આશ્ચર્ય. કરલી એટલે વાકડિયા,
હિલ એટલે ટેકરી, કેરફુલી એટલે થાય છે કાળજીપૂર્વક, અને હોલી એટલે થાય છે પવિત્ર. સરસ મજાના શબ્દો જોઈ લીધા. આગળ છે બીજું, વાક્યો વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખવાનું છે. જો વાક્ય સાચું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ. તો પહેલું છે there was a school on the hill, કે પહાડ ઉપર એક સ્કૂલ હતી, ફોલ્સ આવશે. બીજું છે the path went throughout the trees of pine and fir, કે આખો રસ્તો જે છે એ પાઇન અને ફીરના વૃક્ષોથી ભરાયેલો હતો, તો સાચી વાત છે, ટ્રુ આવશે. ત્રીજું છે મીના was 12 years old, મીના 12 વર્ષની હતી, તો વાત સાચી છે, ટ્રુ આવશે. મીના was alone, મીના એકલી હતી, આ વાત ખોટી છે. પાંચમું છે મીના carried a boy on her back, કે મીના જે છે એક છોકરાને પોતાની પીઠ ઉપર લઈને આગળ ચાલી રહી હતી એમ, તો વાક્ય સાચું છે, ટ્રુ આવશે. છઠ્ઠું છે the boy was 4 years old, પેલો છોકરો 4 વર્ષનો હતો, યસ, ટ્રુ આવશે. સાતમું છે મીના climbed the hill slowly and steadily, કે મીના ધીમે ધીમે જે છે પહાડ ચડતી હતી, તો યસ, વાત સાચી છે. આઠમું છે it was raining when મીના climbed up the hill, કે જ્યારે મીના હિલ ઉપર ચડી ત્યારે વરસાદ આવતો હતો, તો વાત ખોટી છે, રોંગ. નવમું છે the boy was મીના's brother, પેલો છોકરો જે મીનાએ ઉચકો હતો ને એ મીનાનો ભાઈ હતો, યસ, સાચી વાત છે. દસમું છે મીના એન્ડ હર બ્રધર વેર હેપી, મીના અને એનો ભાઈ બંને ખુશ હતા, ટ્રુ. ઓકે, ચાલો આગળ વધીશું. મીના લુકડ સેડ, મીના ઉદાસ દેખાતી હતી, ફોલ્સ આવશે. મીનાસ બ્રધર વોઝ અનએબલ ટુ ક્લાઇમ્બ અપ ધ હિલ, કે મીનાનો ભાઈ પહાડ ઉપર ચડી નહોતો શકતો, યસ, ટ્રુ આવશે. A man thought that the boy was a lord, પેલા માણસને એવું લાગ્યું કે આજે બોય એટલે આ છોકરો છે ને એ લોર્ડ એટલે કે ભાર છે, કે આ છોકરો મીના માટે ભાર છે, પેલા માણસને એવું લાગ્યું, યસ, લાગ્યું હતું, ટ્રુ આવશે. મીના thought that her brother was a lord, મીનાએ એવું લાગ્યું, મીનાને એવું વિચાર્યું કે ભાઈ એનો ભાઈ જે છે એક ભાર છે, નહીં, ફોલ્સ આવશે. રેડી, ચાલો આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન કહે છે પ્રશ્નોના ઉત્તર લખો, સવાલના જવાબ લખવાના છે. તો પેલું છે why did the path look lovely, વાય એટલે કે શા માટે, પાથ એટલે કે રસ્તો, લુક લવલી એટલે કે સુંદર દેખાતો હતો, શા માટે રસ્તો સુંદર દેખાતો હતો. લખીશું the path looked lovely, રસ્તો સુંદર દેખાતો હતો કારણ કે it went through the trees of pine and fir, આખા રસ્તામાં પાઇન અને ફરના વૃક્ષો હતા. બીજો સવાલ છે where were the people going, લોકો ક્યાં જઈ રહ્યા હતા, ક્યાં જઈ રહ્યા હતા, મંદિરે જતા હતા ને. The people were going to a holy place on the hill, પહાડ ઉપર આવેલા એક પવિત્ર સ્થળે, એક ધર્મ સ્થળે જે છે લોકો જઈ રહ્યા હતા. ત્રીજો છે how old was મીના, મીનાની ઉંમર શું હતી, મીના કેટલા વર્ષની હતી, તો લખીશું મીના was 12 years old, મીના 12 વર્ષની હતી. ત્યારબાદ ચોથું what was મીના doing, મીના શું કરી રહી હતી, શું કરી રહી હતી, તો મીના was climbing the hill with other people, કે મીના જે છે બીજા લોકો સાથે પહાડ ચડી રહી હતી. આગળ છે પાંચમું was મીના alone, કે શું મીના એકલી હતી, નહીં, નો, મીના was not alone, નહીં, મીના એકલી હતી નહીં, એની સાથે એનો ભાઈ હતો. રેડી, ચાલો તો આ 5 સવાલના જવાબ આપણે જોઈએ છે સ્ક્રીન ઉપર. આગળ વધીએ. છઠ્ઠો સવાલ છે why was મીના carrying her brother on her back, કે શા માટે મીના એના ભાઈને પીઠ ઉપર તેડી રહી હતી, શા માટે, કારણ કે બિચારાનો ભાઈ જે છે ચડી નહોતો શકતો. મીના was carrying her brother on her back because he was not able to climb, તે ચડી શકતો ન હતો. સાતમું છે how old was મીના's brother, મીનાનો ભાઈ કેવડો હતો, એની ઉંમર શું હતી, તો ભાઈ મીના's brother was 4 years old, 4 વર્ષનો હતો. પછી છે આઠમું describe મીના's brother, મીનાના ભાઈનું વર્ણન કરો. તો શું છે વર્ણન, કે મીના's brother, મીનાનો ભાઈ had curly hair, એને વાકડિયા વાળ હતા, black eyes, કાળી આંખો હતી, and his face was shining in the sun, અને એનું મોઢું જે છે તડકાના કારણે, સૂર્યપ્રકાશના કારણે ચમકતું હતું. ઓકે, ચલો નવમું છે how did મીના climb up the hill, how એટલે કે કેવી રીતે, મીના climb up the hill, કે મીના જે છે પહાડ ઉપર ચડી ગઈ, કેવી રીતે ચડી ગઈ, તો મીના climbed up the hill slowly and steadily, ધીમે ધીમે અને મક્કમતા પૂર્વક, અડગ રહીને જે છે મીના પહાડ ઉપર ચડી જાય છે. 10મું છે who was happy, કોણ ખુશ હતું,
તો મીના અને એનો ભાઈ બંને ખુશ હતા. મીના એન્ડ હર બ્રધર વેર હેપી. રેડી? ચાલો તો આપણે બીજા 5 સવાલના જવાબ જે છે આપણે લખી નાખ્યા. આગળ વધીશું. 11મું છે વાય ડીડ અ મેન ફીલ સોરી ફોર મીના. ચાલો સવાલ સમજો. વાય એટલે શા માટે, અ મેન એટલે કે માણસ, ફીલ સોરી દુઃખ થાય છે, ફોર મીના મીના માટે. શા માટે પેલા માણસને મીના માટે દુઃખ થાય છે? કારણ તો કારણ છે a man felt sorry for Meena because she was carrying a small boy on her back. કારણ કે તેણી જે છે એ પેલા નાનકડા છોકરાને પોતાની પીઠ ઉપર લઈને ઉપર ચડી રહી હતી. 12મું છે what did the man ask Meena. માણસે મીનાને શું પૂછ્યું? શું પૂછ્યું? The man asked Meena. પેલા માણસે મીનાને પૂછ્યું. શું પૂછ્યું? Why are you carrying a boy on your back? તમે કેમ પેલા છોકરાને ખભે ઉચકો છો? Don't you feel his load? કે શું તમને એનો ભાર નથી લાગતો? એવું પૂછે છે. ચલો 13મું છે how did Meena look at the man. how એટલે કે કેવી રીતે. Meena look, મીનાએ જોયું at that man, પેલા માણસ સામું. મીનાએ પેલા માણસ સામું કેવી રીતે જોયું? કેવી રીતે જોયું? Meena looked at that man in the wonder. આશ્ચર્યચકિત થઈને જે છે મીના એને જોતી હતી. ચાલો 14મું છે what did Meena reply to the man. કે મીનાએ પેલા માણસને શું જવાબ આપ્યો? શું જવાબ આપ્યો? તો Meena replied to the man, he is not Lord, he is my brother. કે ઈ જે છે લોડ નથી, ઈ ભાર નથી, ઈ મારો ભાઈ છે. એવો જે છે મીના જવાબ આપે છે. હાલો 15મું છે did Meena feel that the boy was a lord. why? કે શું મીનાને એવું ફીલ થયું કે એનો ભાઈ જે છે ભાર છે? શા માટે? તો પહેલી વાત તો એને ભાર ફીલ નહોતો થતો. નો મીના ડીડ નોટ ફીલ ધેટ ધ બોય વોઝ લોડ. કે નહીં, મીનાને જે છે છોકરો ભાર તો લાગ્યો જ નહીં. બીકોઝ હી વોઝ હર બ્રધર. કારણ કે ઈ એનો ભાઈ હતો. બરોબર? ભાઈ થોડો ભાર લાગે કોઈ દિવસ. ચાલો આગળ વધીએ. ચાલો હું કહે છે ત્રીજું, વાર્તા વાંચીને પ્રશ્નોના ઉત્તરો લખવાના છે. વાર્તા વાંચવાની છે. સરસ મજાની વાર્તા આપણને આપી છે ને જેના આધારે આપણે સવાલોના જવાબ લખવાના છે. તો ચાલો લખીશું. વન્સ એટલે કે એક વખતની વાત છે. અ કનિંગ જેકલ એટલે કે એક દુષ્ટ શિયાળ, એક લુચ્ચું શિયાળ જમ્પડ ઇન્ટુ અ બિગ ટબ ઓફ બ્લુ ડાય. એને જે છે ભૂલથી બ્લુ રંગની ડાય હતી એ રંગમાં કૂદકો મારી દે છે. બરોબર છે? એક લુચ્ચું શિયાળ બ્લુ રંગના ટબમાં કૂદકો મારી દે છે. ધ કનિંગ જેકલ ફર બ્લુ ફ્રોમ હેડ ટુ ટેલ. એ જે છે એ કનિંગ જેકલ જે છે લુચ્ચું શિયાળ જે છે એ આખું વાળથી માંડીને પૂંછડી સુધી, નખથી માંડીને પૂંછડી સુધી આખું બ્લુ થઈ જાય છે. એટલે એનો રંગ જે છે ઓળખાતો બંધ થઈ જાય છે. when he went back to the jungle, જ્યારે જંગલમાં પાછો જાય છે, all the animals looked at and were shocked. બધાય પ્રાણીઓની સામું જોવે છે ને બધાય આઘાત પામી જાય છે. so he saw himself in the river water and thought of an idea. એટલે જે છે એ શું કરે છે, આખી પોતાની સેલ્ફને જે છે પાણીમાં જોવે છે અને એને એક આઈડિયા આવે છે. શું આઈડિયા આવે છે? he went back to the jungle. જંગલમાં જાય છે and said to animals, બીજા પ્રાણીઓને કહે છે, I am here to protect you. હું તમારું રક્ષણ કરવા આવ્યો છું. I am your king. હું તમારું રાજા છું. કારણ કે બ્લુ કલરનું શિયાળ જંગલમાં કોઈ પ્રાણીએ બીજાએ જોયું જ નહોતું અને આ બ્લુ રંગનું છે. શિયાળ જેવું ઓળખાતું નથી. બરોબર ને? શિયાળ જે છે અંદરથી તો એમ કહે છે હું તમારો રાજા છું, હું તમને રક્ષણ કરવા માટે આવ્યો છું, ભગવાને મને મોકલો છે. હે? ઓલ ધ એનિમલ્સ બિલીવડ હિમ. બધા પ્રાણીઓ એનું માની જાય છે. એન્ડ બોવડ બિફોર હિમ. એની સામે ઝૂકવા માંડે છે, સલામ કરવા માંડે છે. ધ ક્લેવર જેકલ. લુચ્ચા શિયાળે સ્માઇલ કરે છે. Now he was the most powerful animal in the forest. હવે એ જંગલમાં સૌથી પાવરફુલ પ્રાણી હતું. He was proud to be the king. એને રાજા હોવાનો ઘમંડ હતો કે હું રાજા છું. Once એક વખતની વાત છે, જેકાલ woke up. જેકાલ ઉઠે છે એને મિડલ ઓફ ધ નાઇટ, અડધી રાત્રે જાગે છે. The other jackals in the forest were howling. અને બીજા શિયાળો જે છે અડધી રાતે જે છે howling એવું કરતા હોય છે. At the full moon in the sky. આકાશમાં ઉગેલા પૂનમના ચંદ્રને જોઈને. The blue jackal forgot that he was a king. કે પેલા બ્લુ રંગનું શિયાળ જે છે ભૂલી જાય છે કે તે એક રાજા છે. He too began to howl. એ પણ હૂકવાનું શરૂ કરે છે ને he
cried, "Hua, hua." The animals ran out to see him. પ્રાણીઓ એને જોવા માટે બહાર આવે છે. They all shouted, તેઓ બધા બૂમ પાડે છે, "He is just a jackal." They rushed to the attack him. આ તો ખાલી એક લુચ્ચું શિયાળ છે. બધાય દોડવા માટે, બધા દોડે છે ને મારવા માટે. બટ ધ બ્લુ જેકલ સેડ, પણ પેલું શિયાળ કહે છે, "આઈ એમ સોરી, મને માફ કરો. આઈ ફૂલ્ડ યુ, મેં તમને મૂર્ખ બનાવ્યા. પ્લીઝ મને માફ કરો, મહેરબાની કરો, મને માફ કરો." બિચારું પગે પડવા માંડે છે. He vowed to never to bother anyone. એ પ્રતિજ્ઞા લે છે કે ક્યારેય કોઈને હેરાન નહીં કરે. વોડ એટલે પ્રતિજ્ઞા લેવી, નેવર એટલે ક્યારેય નહીં, બોધર એટલે કે હેરાન કરવું, ને એનીવન એટલે કોઈને. હવે એ કોઈને હેરાન નહીં કરે એવી પ્રતિજ્ઞા લે છે. સો ધ એનિમલ્સ ફોરગેવ હિમ, એટલે પ્રાણીઓ એમને શું કરી દે છે? માફ કરી દે છે. હાલો, પહેલો સવાલ છે. વાર્તામાંથી આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દ લખવાના છે. હા તો ભાઈ હાલો, ફૂલ, ફૂલ એટલે મૂર્ખ, મૂર્ખનું વિરોધાર્થી થઈ જાય ક્લેવર. ડે એટલે કે દિવસ, દિવસનું વિરોધાર્થી થઈ જાય બિગ. સ્મોલ વિરોધાર્થી થઈ જાય છે નાઇટ. એકચ્યુઅલી ડે નું વિરોધાર્થી નાઇટ થઈ જાય છે અને સ્મોલ નું વિરોધાર્થી બિગ થઈ જાય છે. આફ્ટર નું વિરોધાર્થી થઈ જાય છે બિફોર. રેડી? ચાલો આગળ વધીશું. બીજો સવાલ છે, ધ જેકલ બીકમ બ્લુ બાય, કે જેકલ જે છે બ્લુ રંગનું બની ગયું. શેના દ્વારા બની ગયું? તો ઓપ્શન છે સ્ટેન્ડિંગ ઇન ધ સન, જમ્પિંગ ઇનટુ ધ ટબ ઓફ બ્લુ ડાય અને મેજિક પાવર. તો જવાબ આવશે ઓપ્શન બી, જમ્પિંગ ઇનટુ ધ ટબ ઓફ બ્લુ ડાય. ત્રીજો સવાલ છે, ગીવ અ સુટેબલ ટાઇટલ ઓફ ધ સ્ટોરી. આ સ્ટોરીનું સરસ મજાનું એક જે છે ટાઇટલ આપો. તો જવાબ લખીશું ધ ફૂલિશ જેકલ, એટલે કે એક મૂર્ખ એવું જેકલ. ચલો ચોથો પ્રશ્ન કહે છે, નોટિસ વાંચીને ખાલી જગ્યા પૂરવાની છે. સરસ મજાની નોટિસ આપણને આપી છે, જેના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. નોટિસ છે સરસ્વતી વિદ્યાર્થી સ્કૂલ. નોટિસ છે, તારીખ છે 25/4/2024. સમર કેમ્પનું આયોજન છે. કહે છે, અવર સ્કૂલ ઇઝ ગોઈંગ ટુ ઓર્ગેનાઇઝ અ સમર કેમ્પ. અમારી સ્કૂલમાં એક સમર કેમ્પ થવાનો છે. રીડ ધ ફોલોઈંગ ડિટેલ્સ ટુ જોઈન. નીચેની માહિતી વાંચો. ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ V2 VEII, એટલે ધોરણ 5 થી માંડીને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે છે. વેન્યુ એટલે થાય છે જગ્યા. જગ્યા છે નેચર પાર્ક સાસણગીર. તારીખ છે 2 મે ટુ 8 મે, 2 મે થી માંડીને 8મી મે. ને કોન્ટેક્ટ કરવાનો મિસ્ટર ચિંતાલિયન શર્મા, જે કોઓર્ડિનેટર છે. અને આ જે આખી નોટિસ છે કોણે આપી છે? પ્રિન્સિપલ સાહેબે, જેનું નામ છે મિસ્ટર અજીત પટેલ. હાલો, તે પહેલો સવાલ, ધીસ ઇઝ અ નોટિસ ફોર અ સમર કેમ્પ. બીજું છે, ધ કેમ્પ ઇઝ ફોર, કેટલા દિવસનો છે કેમ્પ? તો છે 7 days, 7 દિવસનો. જો 2 થી 8 એટલે બાદ બાકી નહીં કરવાનું. 8 માંથી તમે 2 બાદ કરી નાખો, 6 વધે. બીજી તારીખ, ત્રીજી તારીખ, ચોથી તારીખ, 5મી, 6ઠી, 7મી ને 8મી, એવી રીતે દિવસો ગણવાના. 2 3 4 5 6 7 અને 8. તો ગણો 1 2 3 4 5 અને 6 અને 7 થઈ જાય. રેડી? ધ સમર કેમ્પ ઇઝ ઇન, સમર કેમ્પ છે ક્યાં છે? ઇન સાસણગીર. અને ધ કોઓર્ડિનેટર ઓફ ધ કેમ્પ ઇઝ, કે જે કોઓર્ડિનેટર છે એનું નામ, તો એ નામ આપણે જોઈ શકીએ છીએ, ચૈતન્ય શર્મા. રેડી? ચાલો. આગળ છે 5મો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને 5 થી 7 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. બરોબર? સરસ મજાનું ચિત્ર આપ્યું છે, જેમાં આખો પરિવાર છે, પિકનિક કરવા માટે આવ્યો હોય એવું લાગે છે, અને એનું આખું આપણું વર્ણન કરવાનું છે. જો ગ્રાસ એટલે કે થાય ઘાસ, બોલ એટલે દડો, ટ્રી એટલે વૃક્ષ, ફેમિલી મેમ્બર્સ એટલે પરિવારના સભ્યો, ફૂડ એટલે ખોરાક, કાર્પેટ અથવા મેટ એટલે થાય છે ચટાઈ, ચિલ્ડ્રન એટલે બાળકો, અને બાસ્કેટ એટલે થાય છે શું? ટોપલી. તો ચાલો, તે સરસ મજાનું વર્ણન તમારા માટે તૈયાર છે. વાંચતા જઈએ, સમજતા જઈએ, તો તમારા માટે ભાષાંતર પણ કરતો જાઓ. આઈ એમ મિની, હું મિની છું. મિની મિની બિલાડી. માય ફાધર નેમ ઇઝ સુનિલભાઈ, મારા પપ્પાનું નામ સુનિલભાઈ છે, જો અહીં દેખાય છે આપણને. માય મધર નેમ ઇઝ સોનિયાબેન. માય યંગર બ્રધર એટલે કે નાનો ભાઈ, એનું નામ છે રાજ. વી લીવ વિથ અવર ગ્રેન્ડ પેરેન્ટ્સ, અમે અમારા દાદા દાદી સાથે રહીએ છીએ. માય ગ્રાન્ડફાધર્સ નેમ ઇઝ મનોજભાઈ, દાદાના મનોજભાઈ છે. ને માય ગ્રાન્ડમધર્સ નેમ ઇઝ રેવાતીબેન, કે દાદીનું નામ છે રેવતીબેન. વી આર એન્જોયિંગ અ પિકનિક, અમે પિકનિક એન્જોય કરી રહ્યા છીએ. ફાધર એન્ડ રાજ આર પ્લેઇંગ વિથ અ બોલ, કે પપ્પા અને રાજ જે છે દડા સાથે રમે છે. અંડર ધ ટ્રી, ઝાડી નીચે. ગ્રાન્ડફાધર ઇઝ સિટિંગ ઓન ધ ગ્રાસ, દાદા જે છે ગ્રાસ ઉપર બેઠા છે, ઘાસ ઉપર બેઠા છે. મધર એન્ડ ગ્રાન્ડમધર આર સિટિંગ ઓન ધ મેટ, મમ્મી અને દાદીમાં જે છે ચટાઈ પાથરીને એના ઉપર બેઠા છે. ધે આર ટેકિંગ આઉટ ફૂડ
ફ્રોમ ધ બાસ્કેટ. તેઓ ટોપલીમાંથી જે છે ખોરાક બહાર કાઢી રહ્યા છે. આઈ એમ પિકિંગ અપ પેપર્સ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. અને હું ગ્રાઉન્ડમાંથી જે છે કચરો વીણી રહી છું, પેપર જે છે કલેક્ટ કરી રહી છું. રેડી? ચાલો આગળ વધીશું. છઠ્ઠો પ્રશ્ન કહે છે કાઉન્સમાં આપેલા શબ્દો વડે વાક્ય જોડીને લખવાના છે. ને કાઉન્સમાં આપેલા શબ્દો આપણને દેખાય છે, એના વડે આપણે વાક્યો જોડવાના છે. કાઉન્સમાં આપણને વિદ્યાર્થી મિત્રો યોગ્ય કંજક્શન એટલે કે સંયોજકો આપ્યા હશે, જે સંયોજકોના આધારે આપણે વાક્યો જોડવાના છે. તો પહેલું છે ડુ યુ લાઈક કેક્સ, ડુ યુ લાઈક બિસ્કિટ. જોડીશું આપણે ડુ યુ લાઈક કેક્સ ઓર બિસ્કિટ્સ, પ્રશ્નાર્થ ચિહ્ન, ક્વેશ્ચન માર્ક. બીજું ધ ટીચર વિલ કમ, શી વિલ ગીવ અસ હોમવર્ક. કે ટીચર આવશે, તે આપણને લેશન આપશે. એન્ડ થી જોડવાનું છે, જોડીશું ધ ટીચર વિલ કમ એન્ડ ગીવ અસ હોમવર્ક. ઓકે. ત્રીજું છે રીતા ઇઝ ક્લેવર, એટલે કે રીતા હોશિયાર છે. શી ફિનિશિસ હર વર્ક ક્વિકલી, એ ઝડપથી પોતાનું કામ પૂરું કરે છે. ધેરફોર, ધેરફોર એટલે થાય છે તેથી, તો તેથી લખ નાખશું બે વાક્યની વચ્ચે. રીતા ઇઝ ક્લેવર, ધેરફોર શી ફિનિશિસ હર વર્ક ક્વિકલી. પછી છે ચોથું વી કેન સિટ ક્વાઇટલી, અમે શાંતિથી બેસી શકીએ છીએ. વી કેન ગો આઉટ એન્ડ પ્લે, અમે બહાર જઈને રમી શકીએ છીએ. બે માંથી એક જ કામ થાય, ઓર એટલે થાય અથવા. તો ઓર વડે વાક્ય જોડીશું વી કેન સિટ ક્વાઇટલી ઓર ગો આઉટ એન્ડ પ્લે. પાંચમું છે જતીન વિલ બાય ફ્રૂટ્સ, જતીન વિલ બાય વેજીટેબલ્સ. એન્ડ થી જોડવાનું છે, તો જોડીશું જતીન વિલ બાય ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. કે જતીન જે છે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ બંને ખરીદશે. ચાલો આગળ વધીએ. અમિત ઇઝ વરીડ હી હેઝ લોસ્ટ હિઝ મની. બીકોઝ છે તો બીકોઝ લખશું બે વાક્યની વચ્ચે. અમિત ઇઝ વરીડ બીકોઝ હી હેઝ લોસ્ટ હિઝ મની. સાતમું છે ગ્રાન્ડ મધર ઇઝ ઓલ્ડ, એટલે કે દાદીમાં વૃદ્ધ છે. શી ઇઝ વેરી એક્ટિવ, તે બહુ જ ચપળ છે, તૈયાર છે. બટ લખીશું બે વાક્યની વચ્ચે. ગ્રાન્ડ મધર ઇઝ ઓલ્ડ બટ વેરી એક્ટિવ. રેડી? આઠમું છે ઇટ ઇઝ રેનિંગ હેવીલી, ભારે વરસાદ વરસી રહ્યો છે. ધ સ્કૂલ્સ આર ક્લોઝ ટુડે, ને આજે સ્કૂલ બંધ છે. ધેરફોર લખીશું બે વાક્યની વચ્ચે. ઇટ ઇઝ રેનિંગ હેવીલી ધેરફોર ધ સ્કૂલ્સ આર ક્લોઝડ ટુડે. ત્યારબાદ પ્રિયા ઇઝ સ્ટુડન્ટ, પ્રિયા વિદ્યાર્થી છે. નિતિન ઇઝ અ સ્ટુડન્ટ, નિતિન પણ વિદ્યાર્થી છે. એન્ડ વડે વાક્ય જોડીશું, લખીશું પ્રિયા એન્ડ નિતિન આર સ્ટુડન્ટ્સ. રેડી? ચલો. દસમું છે ધ ટીચર ઇઝ એંગ્રી, કે શિક્ષક ગુસ્સે છે. વી વેર શાઉટિંગ ઇન ધ ક્લાસ, અમે ક્લાસમાં બૂમો પાડતા હતા. બીકોઝ વડે, તો બીકોઝ બે વાક્યની વચ્ચે આવશે. ધ ટીચર ઇઝ એંગ્રી બીકોઝ વી વેર શાઉટિંગ ઇન ધ ક્લાસ. રેડી? ચાલો. ફાધર ઇઝ બિઝી, પપ્પા બિઝી છે. હી વિલ હેલ્પ મી વિથ માય પ્રોજેક્ટ, એ મારી પ્રોજેક્ટમાં મદદ કરશે. બટ લખીશું, તો ફાધર ઇઝ બિઝી બટ હી વિલ હેલ્પ મી વિથ માય પ્રોજેક્ટ. 12મું છે ટુમોરો ઇઝ અવર ઇન્ડિપેન્ડન્સ ડે, કાલે આપણો સ્વતંત્રતા દિન છે. વી આર ડેકોરેટિંગ ધ સ્કૂલ, વચ્ચે ધેરફોર છે તો બે વાક્ય વચ્ચે ધેરફોર લખી નાખશું. ટુમોરો ઇઝ અવર ઇન્ડિપેન્ડન્સ ડે ધેરફોર વી આર ડેકોરેટિંગ ધ સ્કૂલ. 13મું છે વી આર પ્લેઇંગ, અમે રમી રહ્યા છીએ. ઇટ ઇઝ અ હોલિડે ટુડે, આજે રજા છે. બીકોઝ લખી નાખશું વચ્ચે. વી આર પ્લેઇંગ બીકોઝ ઇટ ઇઝ અ હોલિડે ટુડે. ત્યારબાદ છે હી વર્કડ હાર્ડ, તેણે ખૂબ જ મહેનત કરી. હી ડીડ નોટ પાસ, પાસ ન થયો. વચ્ચે લખીશું બટ. હી વર્કડ હાર્ડ બટ હી ડીડ નોટ પાસ. ઓકે. ચાલો. 7મો પ્રશ્ન કહે છે કાઉન્સમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. અલગ અલગ સંયોજકો આપણને આપ્યા છે, જેની મદદથી આપણે ખાલી જગ્યા પૂરશું. હાલો તે પ્લીઝ હરી અપ ગેટ રેડી ફોર ધ સ્કૂલ, કે મહેરબાની કરીને ઉતાવળ રાખો, તૈયાર થાવ સ્કૂલ માટે. અને તૈયાર થાવ એન્ડ આવશે. આઈ એમ બોર્ડ, મને કંટાળો આવે છે. આઈ વિલ વોચ ટીવી, તેથી હું ટીવી જોઈશ. સો આવશે. આર યુ ગોઈંગ ટુ વર્ક કમ ફ્રોમ હોમ વિથ મી, કે તમે કામે જાઓ છો અથવા મારી સાથે ઘરે આવવાના છો. ઓર પૂજા કેન સિંગ, પૂજા ગાઈ શકે છે. શી કેન નોટ ડાન્સ, તે ડાન્સ નથી કરી શકતી. એક કાર્ય કરી શકે છે, બીજું કાર્ય કરી શકતી નથી, વિરોધાભાસ છે. બટ વડે વાક્ય જોડાશે. આઈ વિલ ગો હોમ અર્લી, હું ઘરે વહેલો જઈશ. આઈ હેવ ટુ હેલ્પ મધર, મારે મમ્મીને કામ કરવાનું છે. કારણ કે બીકોઝ આપેલું છે આપણને. રામ ખાલી જગ્યા શ્યામ આર નેબર્સ, તો રામ અને શ્યામ, અને એટલે આવે એન્ડ. પછી હી ઇઝ સ્ટ્રોંગ, તે તાકાતવર છે. હી કેન લિફ્ટ ધેટ હેવી બેગ, તે ભારે વજન ઉચકી શકે છે. તે કારણ કે તેથી આવશે.
તે તાકતવર છે, તેથી ભારે વજન ઉચકી શકે છે, ભારે બેગ ઉચકી શકે છે. રાજ ઇઝ નોટી. રાજ રમતિયાળ છે. હી ઇઝ ઓફન પનિશ્ડ. એને ઘણીવાર સજા થાય છે. રમતિયાળ હોય એટલે સજા થાય, પરિણામે સજા થાય. પરિણામ એટલે આવે 100. સમીર વિલ ઈટ બિસ્કિટ્સ. કે સમીર બિસ્કિટ ખાશે. ડ્રિંક મિલ્ક. દૂધ પીશે. તો બેમાંથી એક જ કામ કરી શકે એટલે આવશે ઓર. ઓકે, ચાલો ખાલી જગ્યા આપણે પૂરી નાખી. આગળ વધીએ. 10મું છે કવિતા ઇઝ એબસન્ટ. કવિતા એબસન્ટ છે. આઈ વિલ ટેક હર બુક. હું એની બુક લઈ જઈશ. તેથી અમી બાયસ બુક્સ. અમી પુસ્તકો ખરીદે છે. શી લાઇક્સ ટુ રીડ. એને વાંચવા ગમે છે. કારણ કે કારણ આપેલું છે. ધેટ બોય ઇઝ પુઅર. પેલો છોકરો ગરીબ છે. વેરી હાર્ડ વર્કિંગ. અને પણ બહુ જ મહેનતુ છે. હી ઇઝ પુઅર. તે ગરીબ છે. મિસ્ટર દવે હેઝ પેડ હિઝ ફીસ. મિસ્ટર દવે તેની ફી ચૂકવી દીધી છે. ધેરફોર આવશે. ચલો પ્લીઝ ગીવ મી 1 kg સુગર. મને મહેરબાની કરીને 1 કિલો ખાંડ આપો. અ પેકેટ ઓફ બિસ્કિટ. અને બિસ્કિટના પેકેટ આપો. આવશે એન્ડ. રેડી? ચાલો આગળ વધીએ છીએ. શું કહે છે? માય ફેમિલી પરથી 5 થી 7 વાક્યો લખવાના છે. નાનકડો નિબંધ લખવાનો છે ઓન બિહાફ ઓફ માય ફેમિલી. ચાલો તે નિબંધ તૈયાર છે. માય નેમ ઇઝ નિશા. મારું નામ નિશા છે. There are 6 members in my family. મારા ઘરમાં 6 મેમ્બર્સ છે. My father's name is ગિરીશભાઈ. પપ્પાનું નામ ગિરીશભાઈ છે. He works in a bank. એ બેંકમાં કામ કરે છે. My mother's name is ગીતાબેન. મમ્મીનું નામ ગીતાબેન છે. She is a teacher. તેણી શિક્ષિકા છે. I have a younger brother. મારે એક નાનો ભાઈ છે. His name is રાજ. એનું નામ રાજ છે. He is 10 years old. એ 10 વર્ષનો છે. We live with our grandparents. અમે અમારા દાદા દાદી સાથે રહીએ છીએ. My grandfather's name is મનુભાઈ. મારા દાદાનું નામ છે મનુભાઈ. My grandmother's name is શાંતાબેન. મારા દાદીનું નામ શાંતાબેન છે. My grandparents love us all a lot. મારા દાદા દાદી અમને બહુ પ્રેમ કરે છે. When our parents are not at home. જ્યારે અમારા પેરેન્ટ્સ ઘરે ન હોય ને, our grandparents look after us. અમારા દાદા દાદી અમારું ધ્યાન રાખે છે. We all have breakfast and dinner together. અમે બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો અને ડિનર એટલે કે રાતનું ભોજન સાથે કરીએ છીએ. ઇન ધ ઇવનિંગ. સાંજના સમયે વી સિટ ટુગેધર એન્ડ વોચ ટીવી. સાંજના સમયે અમે સાથે બેસીએ છીએ અને ટીવી જોઈએ છીએ. ઓન હોલિડેઝ સમટાઈમ્સ વી ગો આઉટ ફોર અ પિકનિક. રજા હોય ત્યારે ઘણીવાર અમે બહાર જઈએ ફરવા માટે. વી આર અ હેપી ફેમિલી. અમે ખુશખુશાલ પરિવાર છીએ. આઈ લવ માય ફેમિલી. અને મને મારો પરિવાર બહુ જ ગમે છે. ઓકે, સરસ મજાના આપણે પરિવારના વિશેનો નિબંધ લખી નાખ્યો. અહીંયા જે છે મેં મારા વિદ્યાર્થીના અકોર્ડિંગ જે છે એક નિબંધ લખ્યો છે. તમે વિદ્યાર્થી મિત્રો તમારા પ્રમાણે તમારું નામ લખવાનું, તમારા પરિવારના સભ્યોના નામ લખવાના, એ રીતે જે છે તમે નિબંધ બનાવવો હોય તો તમે બનાવી શકો છો. ચલો આગળ છે માય બ્રધર અથવા માય સિસ્ટર ઉપરથી નિબંધ લખવાનો છે. તો મેં નિબંધ લખ્યો છે માય સિસ્ટર આધારિત. ઓકે, માય સિસ્ટર નેમ ઇઝ સિયા. શી ઇઝ 8 years old. She is very cute girl. She has lovely brown eyes. Her hair is long and curly. એના લાંબા વાળ અને વાકડિયા વાળ છે. She has chubby cheeks. એટલે કે એના ગાલ જે છે ફૂલેલા ફૂલેલા છે. Sia is always cheerful. સિયા હંમેશા ઉત્સાહી હોય છે. She is a pet of our family. Shia likes to read the books. She enjoys drawing and coloring pictures. એને ડ્રોઈંગ કરવું, ચિત્રોમાં રંગ પૂરવા ગમે છે. She likes to help mother with all her work. બધાય કામ કરવા એને ગમે છે. She also helps father to water the plants in the garden. આપણા ગાર્ડનમાં પાણી પાવા માટે પપ્પાની મદદ કરે છે. Shia loves to spend time with me. શિયા હંમેશા મારી સાથે સમય વિતાવે છે. We study together. અમે સાથે જે છે ભણીએ છીએ. And play together. સાથે રમીએ છીએ. Both of us enjoy watching TV. અમે બંને જે છે અમે બંને ટીવી જોઈએ છીએ. એન્ડ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. અને ગાર્ડનમાં રમીએ છીએ. આઈ લવ માય સિસ્ટર. અને મને મારી બેન બહુ જ પ્રિય છે. પછી 10મો પ્રશ્ન હું કહે છે આશરે 5 વાક્યમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. સરસ મજાનું ચિત્ર આપ્યું છે આપણને. ગાર્ડન છે, ઝાડમાં ઘણા બધા ફળો છે, મધપૂડો છે, કીડીઓ ઝાડ ઉપર ચડી રહી છે, પાંદડા પહેરાયેલા છે, છોકરો પતંગ ચગાવે છે, પક્ષીઓ આકાશમાં ઉડે છે, અને એક ભાઈ જે છે પોતાના પેટ ડોગને લઈને વોક ઉપર નીકળ્યા છીએ. ઘાસ છે ને, ઘાસ ઉપર મને એક ઈયળ પણ દેખાય છે. જેટલું તમે જોઈ શકો એટલું કેચઅપ કરી લેવાનું અને એના આધારે કરવાનું વર્ણન તમે જોઈ શકો છો. ચાલો કરીએ સોલ્વ. This is the picture of a garden. પહેલા તો ગાર્ડનનું ચિત્ર છે.
There is a big apple tree in the garden. ગાર્ડનમાં સફરજનનું મોટું ઝાડ છે. There are many big red and ripe apples. મોટા લાલ અને પાકેલા સફરજન છે on the tree. There is a beehive on the tree. મધપૂડો છે ઝાડ ઉપર. Honey bee are flying around the beehive. બરોબર, મધમાખી એની આસપાસ ઉડી રહી છે. There are tiny black ants going up the trees. વૃક્ષ ઉપર જે છે નાનકડી નાનકડી કીડીઓ ઉપર ચડી રહી છે. A small boy is flying a kite. એક નાનો છોકરો પતંગ ચગાવી રહ્યો છે. Another boy, બીજો છોકરો જે છે is walking in the garden with his dog. બીજો છોકરો એના કૂતરા સાથે ગાર્ડનમાં ચાલી રહ્યો છે. He is wearing a cap અને ટોપી પહેરી છે અને birds are flying in the sky અને પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. ઓકે, ચાલો આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12, જી હા, ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક છે. 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓને તમામે તમામ વિષયની નીચેની પીપીટી અને પીડીએફ મળી શકે એમ છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન અને અસાઇનમેન્ટ તથા આઈએમપી પેપર, આ બધા જ સોલ્યુશન તમારા માટે વહાલા વિદ્યાર્થી મિત્રો તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. તમને વોટ્સએપ પર પણ મળી શકે એમ છે. જી હા, વોટ્સએપ પર પણ આ બધી પીડીએફ અને પીપીટી મળી શકે એમ છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે આ પીપીટી અને પીડીએફનો ઓર્ડર કરી શકો છો. અને એપ્લિકેશન પરથી જો તમારે પીડીએફ જોતી હોય તો પણ તમને મળી જશે. એ પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અથવા આપણી એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જશે. ચાલો આગળ વધીએ. 11મું કહે છે વાર્તા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. વાર્તા વાંચો અને વાર્તાના આધારે લખવાના છે સવાલ જવાબ. ચાલો તે વાર્તા વાંચી. વન ડે એટલે કે એક દિવસની વાત છે. ધ એલિફન્ટ વેન્ટ ટુ અ રિવર ફોર બાથ. એક હાથી નદીમાં નહાવા ગયો. ઓન ધ વે, રસ્તામાં, હી સો અ ફ્રૂટ શોપ. એણે એક ફ્રૂટ શોપ એટલે કે શેની શોપ? ફળની દુકાન જોઈ. એલિફન્ટ પુટ હિઝ ટ્રંક આઉટ ફોર ધ રાઇપ બનાનાસ ઓન ધ શેલ્ફ. શેલ્ફ ઉપર પડેલા એટલે કે એ જે દુકાન છે દુકાનના માળિયા ઉપર પડેલા બનાના માટે, પાકેલા બનાના લેવા માટે હાથીએ પોતાની સૂંઢ બહાર કાઢી. ધ શોપકીપર વોઝ એંગ્રી. દુકાનદારને ગુસ્સો આવ્યો. હી હિટ ધ એલિફન્ટ વિથ અ બિગ સ્ટિક. એણે હાથીને મોટી લાકડીથી માર્યો. ધ એલિફન્ટ ધેન વોકડ ટુ ધ રિવર. પછી હાથી જે છે ચાલીને નદીમાં વયો ગયો. આફ્ટર હેવિંગ હિઝ બાથ્સ. એની સ્નાન લીધા પછી ઇન ધ રિવર, ધ એલિફન્ટ ફિલ્ડ ઇટ્સ ટ્રંક વિથ વોટર. હાથીએ પોતાની સૂંઢ શેનાથી? તો કે પાણીથી ભરી લીધી. ધેન ઇટ વોકડ બેક ટુ ધ ફ્રૂટ શોપ. અને પછી પાછો આવ્યો ક્યાં? ફ્રૂટની દુકાને. હી સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ શોપકીપર. દુકાનદાર સામે ઉભો રહ્યો. રેઝ ઇટ્સ ટ્રંક. એની સૂંઢ ઊંચી કરી. એન્ડ થ્રો વોટર ઓન હિમ. અને એના માથે પાણી નાખી દીધું. ધેન ઇટ વોકડ અવે ક્વાઇટલી. ને પછી ચૂપચાપ હાથી ચાલ્યો. હાથીએ જે કરવાનું હતું એને કરી નાખ્યું. હાલો, તે પહેલો સવાલ છે વેર ડીડ એલિફન્ટ ગો. હાથી ક્યાં ગયો હતો? ક્યાં ગયો હતો? ધ એલિફન્ટ વોન્ટ ટુ અ રિવર ફોર અ બાથ. કે હાથી જે છે નદીમાં નાહવા ગયો હતો. વોટ ડીડ ડુ એટ ધ ફ્રૂટ શોપ. વોટ ડીડ ઇટ ડુ એટ ધ ફ્રૂટ શોપ. કે હાથીએ ફ્રૂટની દુકાને શું કર્યું? શું કર્યું? એટ ધ ફ્રૂટ શોપ ઇટ પુટ્સ ઇટ્સ ટ્રંક આઉટ ઓફ ધ રાઇપ બનાનાસ ઓન ધ શેલ્ફ. ચલો બીજો સવાલ છે આગળનો. વોટ ડીડ ધ શોપકીપર ડુ. દુકાનદારે શું કર્યું? દુકાનદારે શું કર્યું? ધ શોપકીપર હિટ ધ એલિફન્ટ વિથ અ બિગ સ્ટિક. હાથીને મોટી લાકડીએથી માર્યો. ચોથો સવાલ છે વોટ ડીડ ધ એલિફન્ટ ડુ આફ્ટર ઇટ્સ બાથ. હાથીએ નાઈ લીધા પછી શું કર્યું? શું કર્યું? તો કે ધ આફ્ટર ઇટ્સ બાથ ધ એલિફન્ટ ફિલ્ડ ઇટ્સ ટ્રંક વિથ વોટર. પોતાની સૂંઢ પાણીથી ભરી. વોટ ડીડ ધ એલિફન્ટ ડુ ટુ ધ શોપકીપર. દુકાનદાર સાથે જે છે એને શું કર્યું? તો શું કર્યું? ધ એલિફન્ટ રેઝડ ઇટ્સ ટ્રંક. દુકાન શું કહેવાય? હાથીએ પોતાની સૂંઢ ઊંચી કરી. એન્ડ થ્રુ વોટર ઓન ધ શોપકીપર. અને દુકાનદાર ઉપર પાણી એણે વેરી નાખ્યું. ચાલો કે છે આગળ લેટ્સ રન મોર. ચાલો વધારે ભણીએ. કાંઈ છે આ કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ને કાઉન્સમાં શબ્દો છે ટાઈ એટલે કે બાંધવું, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, ગિફ્ટ્સ એટલે થાય છે તોહફા, શ્રવણ એટલે કે શ્રવણ નામ છે, હેપીનેસ એન્ડ લવ
એટલે કે પ્રેમ અને ખુશી. રક્ષાબંધન ફોલ્સ ઇન ધ મંથ ઓફ, રક્ષાબંધન આવે છે કયા મહિનામાં? શ્રાવણ મહિનામાં. સિસ્ટર ખાલી જગ્યા રાખી ઓન બ્રધર્સ રિસ્ટ, સિસ્ટર બાંધે છે એના ભાઈના કલાઈ ઉપર રાખી. બ્રધર્સ પ્રોમિસીસ સિસ્ટર ટુ પછી આવે V1 પ્રોટેક્ટ ધેમ, ભાઈઓ જે છે એની બહેનોનું રક્ષણ કરવાનું વચન આપે છે. બ્રધર્સ ગીવ ગિફ્ટ, ભાઈઓ એને ગિફ્ટ આપે છે ટુ ધ સિસ્ટર્સ. રક્ષાબંધન ઇઝ અ ફેસ્ટિવલ ઓફ, શેનો ફેસ્ટિવલ છે? હેપીનેસ એન્ડ લવ. ચાલો આગળ વધીએ. દરેક શબ્દના અક્ષરનો ઉપયોગ કરીને 3 નવા શબ્દો બનાવવાના છે. જેમાં બ્લેકબોર્ડ હતું તેમાંથી બ્લેક બન્યું, બોર્ડ બન્યું ને બેક બન્યું. એવી રીતે મધરમાંથી બનશે શું? તો કે હર, મોર, ધેમ. બરોબર. બ્રધરમાંથી બને છે બોથ, બોર અને હર્બ. 1000 માંથી બને છે સેન્ડ, સાઉન્ડ અને હેન્ડ. સનશાઇન માંથી બને છે સન, શાઇન અને નાઇન. અને અન્ડરસ્ટેન્ડ માંથી બને છે અંડર, સ્ટેન્ડ અને એન્ડ. રેડી? ચાલો. કાઉન્સમાંથી યોગ્ય શબ્દો વાપરીને અર્થ લખવાના છે. ચલો. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, સ્લોલી એટલે ધીમેથી, હોલી એટલે પવિત્ર, ક્લાઇમ્બ એટલે ચડવું અને લોડ એટલે થાય છે ભાર. સમથિંગ ઓફ રિલિજિયસ ઇમ્પોર્ટન્સ, કાંઈક એવું કે જેનું ધાર્મિક મહત્વ હોય એને કહેવાય હોલી, પવિત્ર. એટલે લો પેસ, હળવું હોય એને સ્લો કહેવાય. હેવી વેઇટ, વજન ભારે હોય એને કહેવાય લોડ. ટુ નો ધ મીનિંગ, જેનો મીનિંગ તમે જાણતા હો, અન્ડરસ્ટેન્ડ. ગો અપ, ઉપર જવું એને કહેવાય છે ક્લાઇમ્બ એટલે કે ચડવું. તો બસ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા શું? સ્વાધ્યાય પોથી સોલ્યુશનમાં યુનિટ નંબર 5. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 6 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.